ચોમાસાની સિઝન અન્વયે એક સોસાયટી, એક ફ્લેટ, એક બંગલા એરિયા અને એક સ્લમ વિસ્તાર સુધી પહોંચીને ડે ટુ ડે બેઝિસ ઉપર અત્યારે હાલમાં ડ્રાય ડે ખાસ લોકો ઉજવે અને ડ્રાય ડેમાં દરેક પબ્લિકે શું કરવાનું છે. ઘરની બહાર કોઠી પીપ હોય, પક્ષી ચાટ હોય, વાદળી કલરના બેરલ હોય, કુંડા હોય, ઇવન ખાડા ખાબોચિયા કમ્પાઉન્ડમાં ક્યાંય હોય, આવી 5થી 7 જગ્યાઓ ઘરની બહાર. ઘરની અંદર એન્ટર થઈ જઈએ તો એર કુલર, રેફ્રિજરેટર અને મની પ્લાન્ટ, અને છાપરા ઉપર, ધાબા ઉપર ખાસ કરીને કાચલીઓ હોય, ટાયરો હોય, ઇવન અંડરગ્રાઉન્ડ ઓવરહેડ ટેન્કનું ઢાંકણ તૂટી ગયું હોય, વરસાદમાં ઉડી ગયું હોય, તો એવી જગ્યાએ મચ્છર થઈ શકે છે. સાયન્સ એવું કહે છે કે 1 ચમચી પાણી 1 અઠવાડિયા સુધી સ્થગિત રહે તો એમાં મચ્છરના પોરા થાય. ડ્રાય ડે ઉજવવો અત્યારે હાલમાં આ ચોમાસાની સિઝનમાં સવારે કે 10 મિનિટ ફાળવી જ્યાં બ્રીડિંગ થઈ શકે ને મચ્છર છુપાઈ શકે છે એવી 15થી 20 જગ્યાઓ ડે ટુ ડે બેઝિસ પર સર્ચ કરી અને એને 3 જ એક્શન લેવાની છે પબ્લિકે. નંબર 1, જે તે પાણીના પાત્રો ખાલી કરી દેવા અને ઊંધા વાળી દેવા. નંબર 2, જે પાણીના પાત્રો આપ ખાલી કરી શકતા નથી એને એરટાઇટ ઢાંકણથી બંધ કરવા. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ એક્શન છે કે જે પાત્રો આપ ખાલી કરી શકતા નથી, એરટાઇટ ઢાંકણથી બંધ કરી શકતા નથી, એવાને એક સિમ્પલ ઓઇલનું લેયર કરી કાઢો.